વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીના આપઘાત મામલે હવે મૃતકની પત્નીએ પોતાનું નિવેદન આપ્યું। મૃતકની પત્નીના જણાવ્યા મુજબ પતિ દારૂના વ્યસનથી પીડિત હતો અને પરિવાર સાથે અવારનવાર ઝઘડા થતા હતા। દીકરીને માર મારતા મજબૂરીમાં તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી। જોકે પતિ આવું અતિશય પગલું ભરશે તેવી કોઈ કલ્પના પણ ન હોવાનું પત્નીએ જણાવ્યું છે। વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં બનેલા આપઘાતના બનાવમાં હવે મૃતકની પત્ની જાહેરમાં સામે આવી છે। તેણીએ આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે પતિને દારૂ પીવાની ગંભીર લત હતી। નશાની હાલતમાં ઘરકંકાસ કરતા અને પત્ની તથા દીકરી સાથે મારામારી પણ કરતા હતા। ઉત્તરાયણ પહેલાં દીકરીને મારવાના બનાવ બાદ મજબૂરીમાં તેણીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પત્નીનું કહેવું છે કે પતિનું દારૂ છોડવા અને પરિવાર બચાવવાનો જ એકમાત્ર હેતુ હતો। પતિ આવું અંતિમ પગલું ભરશે તેવી કોઈ કલ્પના પણ ન હતી। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચાલુ છે। मैं तो साहेब एमनी खाली कम्प्लेन पेलू पीवानुं बंद करी दे ने बेबीने मारी थी तो मैं वरी कम्प्लेन लखाई। आटला 18 वर्षोथी मैं कशुं नहीं कर्युं पण मैं कीधुं हशे सुधरे एना माटे मैं करी थी। मने नथी खबर अपेक्षा के आवुं करी नाखशे, आवुं लटकी जशे एवुं मने नथी खबर के आवुं करी लेशे। मारा पर फोन आव्यो मने के आवुं, मैं कीधुं वांधो नहीं मैं आऊँ छुं चलो। मैं कीधुं तो मैं रात्रे आवीने चेक करीने तो सूता था एटले पछी मैं घरे पाછી ગતી રહી બેબીને બતાવીને। બીજું કોઈ એ નથી, બે પીતા હતા ને એના કારણે મેં માર્યું બેબીને એટલે મેં કમ્પ્લેન કરી હતી। બાકીને મારો કોઈ હિસ્સા નહોતો એમને કમ્પ્લેન કરવાનો। બહુ વર્ષોથી પીવે ને બહુ વર્ષોથી મારતું, મને મારી બી બહુ જ એમને, પણ મેં કોઈ સહન કરતી હતી બધું, કશું એ નહોતું કર્યું મેં। પણ વળી બેબીને મારી એટલે કોઈ માં એવું સહન ના કરે, પોતાની ઓલાદને કોઈ મારે એવું સહન કરે સાહેબ, એટલે માર્યું તો મેં વળી કમ્પ્લેન લખાઈ। મેં કીધું કંઈ સુધરે એના માટે, બીજું કશું મારી એ નથી એમને કે આવું કરી જશે એવું સપનામાં બી મને નથી ખબર। મારી એક 14 વર્ષની છે, એક 12 વર્ષની બેબી છે। હું એમને લઈને હું કામ કરી ખાઉં છું। હવે હોસ્ટેલમાં રસોઈ બનાવીને હું રહું છું ત્યાં આગળ। આ તો મારા ઘરવાળા જોડે એમના જોડે 3-4 મહિના પહેલાંની જ આ બધી વાત પતી ગઈ હતી। ભાઈ મેં કીધું તું મારી ભૂલ થઈ ગઈ છે તો એમને કીધું કે સારું તારી ભૂલ થઈ ગઈ છે કંઈ નહીં એમ, પણ એ પીને બેબીને મારીને ઉત્તરાયણ પહેલાં એટલે અમે આ કમ્પ્લેન કરી હતી। બીજી કોઈ વસ્તુ કમ્પ્લેન નહોતી કરી અમે લોકોએ। ના હવે કંઈ છે જ નહીં, વિષય જ નથી ખાલી। આ લોકો બધા ખાલી, આ તો દિવાળી પહેલાં મારે 3 મહિના પહેલાંનું જે ફોટા એમને જોયા ને તો મને કીધું આ શું છે, તો મેં કીધું હવે મારી ભૂલ થઈ ગઈ એમ, તો કે વાંધો નહીં એમ, તારે મારે જીવવાનું છે જોડે મને કે। મેં કીધું વાંધો નહીં એમ, મેં બધું ભૂલી ગઈ, બધું છોડી દીધું, કંઈ છે નહીં એવું અત્યારે। શંકાના આધારે તમને મારતા? હા, શંકાના આધારે મારતા હતા બી, અને બહુ વખત પહેલાં બી મને એવું મારવાનું કૂટવાનું આમ જેવી તેવી સવાલો કરે મને, તને આમ વેચી દઉં, પીતા હતા ને એટલે પીને જેવું તેવું બોલે મને કે તને આમ વેચી દઉં, તને આમ રોડ પર ઊભી રાખું, તને આમ કરું તેમ કરું, બધું બહુ બોલતા હતા। તો મને એવું દિમાગમાં આવું બધું કરે છે એના કરતાં કોઈ સારું પાત્ર મળતું હોય મને તો હું ખોટું છે બસ। તો ભાઈ હજુ અઠવાડિયું જે વ્યક્તિ જોડે વાત કરતી હતી, કંઈ વધારે વાત નથી કરતી મેં, અને પકડાઈને તો મેં એમને કહી દીધું, સામેથી જ કીધું કે હા ભાઈ મારી ભૂલ થઈ છે, હવે આજ પછી મારી છોકરીઓને લઈને આપણે જીવી ખાશું સારી રીતે, બીજું કોઈ એ નથી એમના જોડે। એમનું શું વ્યસન હતું? દારૂનો, દારૂ બહુ પીતા, કંઈ કામ નહોતા કરતા એમને તો હું જ પાલવતી હતી સાહેબ। લોકડાઉન પછી એને નોકરી છોડી દીધી, 8-9 વર્ષથી હું જ પાલવું હતું એમને, મારી જોડે જ રહેતા હતા એ, બીજું કંઈ નહીં, કંઈ જવાનું નહીં, કંઈ કામ કરવાનું નહીં એમને। મેં બધું નાના છોકરાના જેમ એમને સાચવ્યા હતા મેં તો મેં ગલતી કર્યા પછી બી મેં એમને સાચવતી હતી। મને તો અઠવાડિયે પહેલાં બી બહુ મારી હતી એમને, તો બી મેં કોઈ કમ્પ્લેન નથી કરી। આ તો બેબીને માર્યું ને એટલે મેં કમ્પ્લેન કરી હતી। શું નામ તમારું? રાખીબેન।